નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા શાક માર્કેટમાં પડદાની સમસ્યાને લઈને તળાજા નગરપાલિકાના ભાજપ કોંગ્રેસના સભ્યો સહિત ચીફ ઓફિસર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। આજરોજ તારીખ 30/3/2026ને સોમવારના બપોરના 12 કલાકે તળાજા શાક માર્કેટમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને કોંગ્રેસના નગરસેવકો સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તળાજા શાક માર્કેટમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પરિસ્થિતિને ધ્યાને રાખી આજે તળાજા નગરપાલિકાના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેમજ ચીફ ઓફિસર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ દરમિયાન જોવા મળ્યું હતું કે કેટલાક નાના વેપારીઓ દ્વારા દુકાનો આગળ પડદા અને અન્ય ગોઠવણી કરી રસ્તા પર અડચણો ઊભી કરવામાં આવી રહી છે। આ બાબતે તંત્ર દ્વારા અતિક્રમણ દૂર કરવા માટેની કડક ચેતવણી આપી છે અને જે પડદા છે તેમને 20 થી 25 ફૂટ ઊંચે બાંધવા માટે જણાવ્યું હતું। જોકે શાકભાજીવાળા વેપારીઓ પાસેથી દુકાનદારો પૈસા ઉઘરાવતા હોય તેવું પણ સ્થળ નિરીક્ષણ દ્વારા જાણવા મળ્યું છે। તળાજા નગરપાલિકાની મેન બજારમાં જે દુકાનની આગળ પાથરણાવાળા જે જગ્યાઓ રોકેલી છે રોડ ઉપર, અને રોડને સાંકડો કરી અને દબાણ કરેલ છે, અને ઉપરથી જે પટ્ટા બાંધેલા છે પોતાના છાયા માટે જે બહુ નીચા છે એના માટે ઉપરના માળે બાંધવાની સૂચના આપી, અને નીચે જે પાથરણાવાળાઓ છે દુકાનદારો તેમની પાસેથી ભાડું લઈ અને બેસવાની જે પરવાનગી આપે છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે અત્યારે નોંધ લીધેલી છે। હું નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના તમામ હોદ્દેદારો સહિત આ એક મુલાકાત હતી, જેમાં આગળ એક વ્યવસ્થિત રોડમેપ તૈયાર કરી અને તળાજા નગરપાલિકામાં જે પાથરણાવાળા છે તેના માટેની જગ્યા શોધવા અથવા તો તેનો ઔપચારિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ અમે બધા એક પ્રયાસ કરશું, જેના લીધે તળાજા નગરપાલિકામાં જે લોકોનો મુખ્ય પ્રશ્ન છે બજારનો કે હાલવામાં સિક્યોરિટીમાં લાઇટ ના પડવી, આ બધા પ્રશ્નનું સોલ્યુશન તાત્કાલિક ધોરણે આવે તેવા પ્રયાસ કરશું। માર્કેટમાં મુલાકાત તો અમે એ માટે લેવા આવ્યા કે માર્કેટની અંદર જે આ લોકો પડદા નીચા બાંધે છે એનો મોટો પ્રશ્ન છે। માર્કેટની અંદર ચોરી થાય છે, છેડતી થાય એવા બનાવો બન્યા હતા, એ માટે પડદા કઢાવરાવ્યા હતા। પછી આ લોકોની ખૂબ રજૂઆત આવી હતી કે પડદા બંધાવરાવો, પડદા બંધાવરાવો, એટલે અમે એમએલએ સાહેબની ઓફિસે ગયા। પછી વિષય એવો હતો કે ભાઈ ભાજપ ને કોંગ્રેસ બેયને એકાબીજીને અંદરનો બંદૂકના હિસાબે અમારા પડદા કઢાવી લીધા, આવી લોકોમાં અફવા હતી। ખરેખર એ વસ્તુ કોઈ હતી જ નહીં। પછી પડદા એ લોકોને અમે એમએલએ સાહેબની ઓફિસે જઈને પડદા બાંધવાની મંજૂરી અપાવી। પછી એ લોકોને અમે ક્યારે પણ એમએલએ સાહેબની રૂબરૂમાં, પછી તળાજાની માર્કેટની જે માણસો જે વેપાર કરવા વાળા છે માર્કેટના, એ લોકોને રૂબરૂમાં કીધું હતું કે ભાઈ તમારે પડદા 20 ફૂટની ઊંચાઈએ બાંધવા। તો ખરેખર એ ફરિયાદ એ લોકોએ બાંધ્યા નહીં, અને ફરિયાદો પાછી આવી કે ભાઈ પડદા નીચા છે। એટલે અમે રૂબરૂ ભાજપ, કોંગ્રેસ, અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી રૂબરૂ આવીને આખી માર્કેટમાં ચાલીને અમે એનું નિરીક્ષણ કર્યું, અને ખરેખર પડદા નીચે બાંધ્યા છે। એટલે અમે દરેક લોકોને સૂચના આપી છે કે પડદા તમે 20 ફૂટ ઊંચા બાંધજો, પછી કોઈ પણ પ્રશાસન એનો પગલા લે તો અમારી જવાબદારી રહેશે નહીં। કોઈ અમારી પાસે પછી એના ધક્કા ખાવાની, કેમ કે અમારો વાંક કાઢે છે ભાજપનો અને કોંગ્રેસનો, એટલે એ વસ્તુ ખરેખર હતી નહીં અને છે નહીં। તમારી લોકોનો, આ લોકોની જે ખોટું કરે છે એના માટે આ પગલા લેવામાં આવે છે। અને બીજા નંબરમાં કે જે રોડ છે નગરપાલિકાનો અને ભાડું લે છે દુકાનવાળા, 300 રૂપિયા 400 રૂપિયાનું એ ભાડું લે છે। તો ભાઈ જગ્યા પાલિકાની ભાડું તમે કઈ રીતે, કયા હકથી લ્યો છો? નાના માણસોને શું કામ લૂંટો છો? એટલે પર દિવસના તમે 300 રૂપિયા લ્યો તો 9000 રૂપિયા થાય, તો 9000 ની અંદર નાના માણસનું ઘર આરામથી મહિનો દિવસ ચાલી શકે। તો એ લોકોને તમે લૂંટવાનું બંધ કરો, અને પાલિકાની જગ્યા છે તો પાલિકાને જે રીતના એના રૂલ બનાવે પાલિકા એ રીતના વાપરો, અને કોઈ દુકાનવાળો એનું ભાડું લઈ શકતા નથી, અને જો કોઈ લેશે તો અમે પાલિકા થ્રુ એની ઉપર એક્શન લેવામાં આવશે। આજરોજ તળાજા નગરપાલિકાના તમામ સભ્યશ્રી, ચીફ ઓફિસરશ્રી, વિપક્ષના તમામ નેતા સાથે આજ માર્કેટમાં મુલાકાત કરી। માર્કેટમાં જે અગાઉ પ્રશ્ન હતો કે પડદા નહીં બાબતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે સંકલન કરી, તેમજ પોલિટિશિયન સાથે બધા સંકલન કરી કે 20 ફૂટ ઉપર પડદા લગાવવા, અને આજે સ્થળ ઉપર જોતા પડદા 8 થી 10 ફૂટ છે। તેમજ જે દુકાનદારની જે દુકાન છે એની પ્રીમાઇસથી 8-8 ફૂટ બહાર આવી ગયેલા છે।
એટલે અમે તમામ લોકો સંકલન કરીને આવ્યા છે. તમામ લોકોને અપીલ જ કરી છે કે પછી કોઈ કાયદાકીય મેટલ કે પ્રશાસન પગલા લે તો એના રીતે ત્યારે અમારી પાસે કોઈ ભલામણ કરશો નહીં. અને સર્વનો સાથ, સૌનો વિકાસ અને બધાને હળી મળીને ધંધો કરો એ જ અપેક્ષા. ઉનાળો છે, કોઈનું શાક બકાલું બગડે નહીં એ માટે આજે અમે બધા સાથે મળીને રજૂઆત કરવા આવ્યા છે કે આ બધું ન કરો તો યોગ્ય સારું.